हाय फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું સિંગદાણા મખાણાની બરફી। તે કેલ્શિયમ અને ફાઇબરથી ભરપૂર એવી આ બરફી તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો। તે માટે આપણે એક વાટકી સિંગદાણાને શેકીને તેના ફોતરા કાઢી લીધા છે અને એક વાટકી મખાણા લીધા છે અને તે જ વાટકીના માપથી એક વાટકી આપણે ખાંડ લીધી છે। હવે આપણે તે સિંગદાણાને એક મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરી લઈશું પલ્સ મોડ ઉપર। તેને એકદમ પેસ્ટ નથી કરીને પણ તેને આપણે કરકરું રાખવાનું છે। હવે તેને એક વાસણમાં આપણે કાઢી લઈશું। હવે તે જ જારમાં આપણે મખાણા લઈને તેને પણ ગ્રાઇન્ડ કરી લઈશું। જો આપણે મખાણા ગ્રાઇન્ડ થઈ ગયા છે, હવે આપણે તેને તે જારમાં તે વાસણમાં કાઢી લઈશું। આપણે મખાણા અને સિંગદાણા ગ્રાઇન્ડ થઈ ગયા છે। હવે આપણે એક પેન લઈશું, તેમાં એક ખાંડ લઈશું, તેની અંદર જોઈતા પ્રમાણમાં ખાંડ ડૂબે તેટલું પાણી લઈશું અને હવે આપણે તેની એક તારની ચાસણી બનાવશું। આપણે એકદમ તેને હલાવતા રહીશું જ્યાં સુધી એક તારની ચાસણી ન બને ત્યાં સુધી। હવે એવું લાગે છે કે ચાસણી બની ગઈ છે તો તેને ચેક કરવા માટે આપણે એક વાટકીમાં થોડું પાણી લઈશું અને તેમાંથી તે ચાસણી 2-3 ટીપા એમાં પાડીશું। જો એની અંદર સાકર પીગળી ન જાય તો સમજવાનું કે ચાસણી બરાબર તૈયાર થઈ છે। આપણી ચાસણી સરસ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તે સિંગદાણાના મખાણાનું જે મિશ્રણ છે આપણે તેમાં એડ કરી દઈશું અને સરસ એને હલાવી લઈશું। પેન છોડે ત્યાં સુધી આપણે તેને હલાવશું। एकदम स्लो फ्लेम पर ज हलावવાનું છે એટલે નીચે બેસી ન જાય। તે સરસ આપણે હલાવી લીધું છે અને તમે જોઈ શકો છો કે હવે તે સરસ પેન છોડી રહ્યું છે। હવે આપણે તેને એક ઘીથી ગ્રીસ કરેલી એક થાળીમાં આપણે તેને ટ્રાન્સફર કરી લઈશું અને તેને સેટ કરી લઈશું। હવે આપણે તેને એક સરખું લેવલમાં લઈ લઈશું અને થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈશું એ સેટ થવા માટે। એ સેટ થઈ જાય પછી આપણે તેના કાપા કરી લઈશું। આપણે તેને કાપા કરી અને પછી તેના પીસીસ કરી લઈશું। આ બરફી તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। તો તમને એક બરફી ખાશો તો પણ ઘણી એનર્જી મળી રહેશે, તમને ભૂખ પણ નહીં લાગે। આ બરફી તમે નાના બાળકોને આપો તો તેને પણ ભાવશે। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।